હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો વરસાદની સિઝનમાં ખૂબ જ ખાવાનું મન થાય અને ખૂબ જ ભાવે એવો મસાલેદાર આપણે આજે ટીકડી ભજીયા બનાવીશું, જેને ઢેબરી પણ કહેવાય છે. તો અહીં આપણે બે જાતની દાળ લઈશું. તો અહીં મેં પોણા કપ જેટલી મેં ચણાની દાળ અને પોણો કપ જેટલી મેં મગની મોગર દાળ લીધી છે. અને બંનેને મેં પલાળી દીધી છે લગભગ 3 થી 4 કલાક સુધી. તો એ સરસ રીતે પલળી ગઈ છે. તો બંને દાળ મેં એક સરખા પ્રમાણમાં લીધી છે, પોણો કપ લીધી છે. તો આ રીતે દાળ લઈને આપણે એને સરસ રીતે મેં 2 થી 3 વાર ધોઈને પછી એને પલાળી છે. તો હવે આપણે એની અંદરથી પાણી બધું જ કાઢી લઈશું. તો આ રીતે કાણાવાળા ચાણાના ટોપામાં મેં કાઢી લીધું છે બધું, અને બંને દાળને મિક્સ પણ કરી દીધી છે અને પાણી આપણે બધું નિતારી દઈશું. તો અહીં આપણે બને એટલો ઓછા પાણીમાં જ એને પીસવાની છે. અને આમ તો જરૂર જ નહીં પડે, કેમ કે આપણે દાળને અધકચરી જ વાટવાની છે. તેની અંદર જે મસાલા એડ કરવાના છે એ બધી વસ્તુઓ અહીં બતાવું છું. તો અહીં એક મોટો ટુકડો આદુનો અને મારી પાસે મોટી કળી છે લસણની. તો મેં અહીં 4 થી 5 કળી લસણ લીધી છે અને એકદમ તીખા મરચાં છે મારી પાસે લવિંગિયા, તો મેં 4 થી 5 લીધા છે. તો આ સિવાય તમે થોડું વધઘટ કરી શકો છો. અને આ મોળા મરચાં છે એને સાઈડમાં રાખીશું. અને આ કોથમીર છે, તો કોથમીર પણ તમને જેટલી જોઈએ તે તમે થોડી વધારે પણ એડ કરવી હોય તો કરી શકો છો. અને આ મેં 2 મોટી સાઈઝની ડુંગળીને કટ કરી લીધી છે. થોડા મીડિયમ સાઈઝના જ ટુકડા કરવાના છે ડુંગળીના. તો અહીં મેં અડધો ટેબલ સ્પૂન વલિયારી લીધી છે અને વલિયારીથી અડધી એટલે 1/4 ટેબલ સ્પૂન જેટલા મેં મરી લીધા છે. તો વલિયારી અડધો ટેબલ સ્પૂન લીધી છે અને એનાથી અડધા મેં મરી લીધા છે અને વલિયારીથી ડબલ આખા ધાણા લેવાના છે. તો અહીં 1 ટેબલ સ્પૂન જેટલા મેં ધાણા લીધા છે. તો આ રીતે આ અંદર આપણે અધકચરો વાટીને એડ કરીશું. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવશે અને સુગંધીદાર આપણા ટીકડી ભજીયા બનશે. તો અહીં આપણે પહેલાં સૂકો મસાલો પીસી લઈશું મિક્સીમાં. એકદમ દરદરું રાખવાનું છે, અધકચરું જ વાટવાનું છે એને. પણ હું થોડું વધારે પીસીશ, કેમ કે મારા ઘરમાં થોડું મોઢામાં જો આવશે ધાણા કે મર્યા તો કોઈ ખાશે નહીં, એટલે થોડું મેં વધારે એને થોડું ગ્રાઇન્ડ કર્યું છે. પણ રાખવાનું તો કકરું જ છે, એકદમ ફાઇન નથી પીસવાનું એને. તેને સાઈડમાં એને આપણે કાઢી લઈશું. અને હવે આપણે જે આપણો લીલો મસાલો છે, જે આદુ મરચાં અને લસણ, એને આપણે પીસી લઈશું. તો આ પણ આપણે અધકચરું જ વાટવાનું છે. અહીં તમે તમારી મરજી, ઈચ્છા અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો, કેમ કે થોડું વધારે પણ હશે તો ટેસ્ટી જ લાગશે. તો થોડું ઓછું તીખું ખાઈએ છીએ એટલે મેં થોડું ઓછું રાખ્યું છે મસાલા બધા, મરચું બધું. તો એને પણ આપણે વાટી લઈશું. તે પણ સરસ રીતે અધકચરું વટાઈ ગયું છે. તો હવે આપણે એને સાઈડમાં કરીને આપણે આપણી દાળ છે એને પીસીશું. તો અહીં આપણી દાળ છે જે એને આપણે ફાઇન પણ નથી પીસવાની, ખૂબ જ ઓછી પીસવાની છે. મતલબ કે આપણે એને પલ્સ મોડ પર 3 થી 4 વાર જ એને એક સ્લાઇડ ફેરવીને એ રીતે જ એને ચાલુ બંધ કરીને પીસવાની છે, જેથી અંદરની થોડીક જ દાળ પીસાશે, થોડી અડધી ટુકડા થશે ને થોડી ઘણી આખી રહેશે. એ રીતનું આપણે પીસવાનું છે અને ખૂબ જ ઓછી ગ્રાઇન્ડ કરવાની છે, વધારે નથી પીસવાની. તો અને થોડી દાળને મેં કાઢી લીધી છે, 1/4 કપ જેટલી દાળ છે એને મેં સાઈડમાં કાઢી લીધી છે. તો એને આપણે લાસ્ટમાં અંદર મિક્સ કરીશું. તો તમે જોઈ રહ્યા છો કે અમુક દાણા આખા છે, અમુક થોડા કટકા થઈ ગયા છે અને અમુક થોડા પીસાઈ ગઈ છે નીચેની દાળ. તો આપણે આવું જ બેટર બનાવવાનું છે, કેમ કે આ જે ટીકડી ભજીયા છે અથવા તો જેને ઢેબરી પણ કહેવાય છે, તે આ રીતે જ બનતી હોય છે. અને આ દાળ અને બધું આખું હોય એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો આ રીતે આપણે બધી જ દાળને પીસી લઈશું. તો બધી જ દાળ પીસાઈ ગઈ છે અને હવે આપણે જે આખી દાળ રાખી હતી સાઈડમાં, મગની અને ચણાની દાળ, એને આપણે અંદર એડ કરી દઈશું. અને હવે આપણે મસાલા કરીશું. તો સૌથી પહેલાં મેં અંદર કોથમીર એડ કરી છે અને 1 ટેબલ સ્પૂન જેટલા તલ એડ કર્યા છે. અહીં જે આપણે મસાલો વાટ્યો હતો એ પણ આપણે અંદર એડ કરી દઈશું. તો બધો જ મસાલો એડ કરી દેવાનો છે.
અને જે આદુ મરચાંની પેસ્ટ કરી છે એ પણ એડ કરીશું. તો લગભગ 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલી આપણી આદુ મરચાંની પેસ્ટ છે. એ સાથે 1/4 ટેબલસ્પૂન જેટલો અહીં મેં ગરમ મસાલો લીધો છે, એ પણ આપણે અંદર એડ કરવાનો છે. અને આ મેં અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે, તો ચણાનો લોટ પણ અંદર એડ કરવો પડશે. અને એ સાથે આપણે ડુંગળી જે કટ કરી છે એને અંદર એડ કરીશું. તો મારી પાસે 2 ડુંગળી હતી મોટી સાઈઝની, તો મેં અંદર એડ કરી છે. હજુ પણ જો તમને થોડી વધારે એડ કરવી હોય તો કરી શકો છો. અને આ લાલ કાશ્મીરી મરચું છે એ મેં 1 ટેબલસ્પૂન જેટલું એડ કર્યું છે. 1 આખો ટેબલસ્પૂનને પણ થોડું ઓછું મેં એડ કર્યું છે મરચું. અને અહીં 2 ટેબલસ્પૂન જેટલો મેં અહીં ચોખાનો લોટ એડ કર્યો છે. અને સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીં ચોખાનો લોટ એડ કરશો એનાથી આપણા જે ટીકડી ભજીયા છે એ ક્રિસ્પી બનશે. તમારે એડ ના કરો તો પણ વાંધો નહીં, થોડાક ક્રિસ્પી તો બનશે જ. પણ જો તમારે વધારે ક્રિસ્પી બનાવવા હોય તો તમે ચોખાનો લોટ એડ કરજો. તો હવે આપણે આ જે મિશ્રણ છે એને બધાને એકદમ મિક્સ કરવાનું છે. તો આપણે હાથ વડે એકદમ મસળીને એને ભેગું કરીશું, જેથી અંદર મીઠું છે, ડુંગળી છે, ડુંગળીનું પાણી છૂટશે અને એ રીતે થોડું બાઇન્ડ થશે. અને હજુ પણ થોડું ઓછું લાગે છે, અંદર પાણીની જરૂર લાગે છે, તો અંદર થોડું પાણી એડ કરીને હું બેટર બનાવી દઈશ. તો આપણે ઢીલું પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એવું આપણે બેટર બનાવવાનું છે. આપણે એના ગોળા વાળી શકીએ એવું બેટર આપણે બનાવવાનું છે. અને લાસ્ટમાં મેં અંદર થોડી હિંગ એડ કરેલી છે, તમે જોઈ રહ્યા છો. તો આ રીતનું આપણું બેટર બનવું જોઈએ. આપણે લઈને એનો ગોળો વાળીએ તો એકદમ સરસ રીતે વળે. બસ આવું જ આપણે બેટર રાખવાનું છે. તો હવે આપણે તેલ પણ મૂકી દીધું છે સાઈડમાં, અને એને મેં મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર રાખ્યું છે. આમ તો મીડિયમ ગેસ પર જ આપણે એને તળીશું. તો અહીં તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગોળા બનાવીને આપણે અંદર તળી લઈશું. તો આપણે એને 2 વાર તળવાના છે, એટલે આપણે એકવાર એને અંદર તળાવવા મૂકીશું. તો આપણે થોડા અધકચરા ચડે એટલે આપણે એને કાઢી લઈશું બહાર. તો આ રીતે અધકચરા એ ચડી જાય, ઉપરથી થોડો કલર એનો આવે, થોડુંક મતલબ કે થોડા ચડી ગયા હોય એવું લાગે એટલે આપણે એને કાઢી લઈશું. જે અંદરથી તો થોડા કાચા જ હોય એવા જ હોય, અડધા ચડેલા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. આ જ રીતે મેં બીજી વારના જે ભજીયા છે એને પણ આ રીતે હું તળી લઈશ, અને એને પણ તળીને આપણે અધકચરા જ કાઢી લઈશું. અને હવે આપણે એને એક વાડકી લઈશું અને વાડકી વડે એને થોડું સ્લો ધીમે રહીને એને પ્રેસ કરીશું. તો આ રીતે દરેક ભજીયા મેં છૂટા કરી દીધા છે અને એને આપણે વાડકીથી પ્રેસ કરીશું, જેથી આપણે આ રીતે દબાઈશું એટલે એક ટિક્કી જેવો એનો આકાર થઈ જશે, ટીકડી જેવો. તો આ જે ઢીબરી ભજીયા ઢીબરી હોય છે એ આ રીતે જ બનતી હોય છે. અને એમાં ખૂબ બધી ડુંગળી હોય, મરચાં હોય, બધું જ હોય છે. તમે આખા મરચાંના કટકા પણ અંદર મતલબ કે મરચાંના ટુકડા પણ એડ કરવા હોય તો કરી શકો છો. તો આ રીતે વાડકીથી થોડા હળવ્યા હાથે જ આપણે એને પ્રેસ કરવાનું છે. જો બહુ જોર લગાવીને કરશો તો એ તૂટી જશે. તો આ રીતે કર્યા પછી હવે આપણે એને ફરીવાર તળીશું. તો આ રીતે બધા જ મારા ભજીયા પ્રેસ થઈને રેડી છે. અને આટલું જે આપણે બેટર બનાવ્યું છે, મતલબ કે જેટલી દાળ ને બધું લીધું છે, ચણાનો લોટ ને બધું લઈને જે કર્યું છે, એમાંથી 4 જણ માટે પરફેક્ટ માપથી આ ટીકડી ભજીયા બની જશે. તો હવે આપણે એને ફરીથી તળીશું. તો આપણે મીડિયમ ગેસ પર જ તળીશું અને એને ચડવા દઈશું. અને એકદમ ક્રિસ્પી થઈ જાય, ઉપરનું પડ એનું એકદમ કડક થઈ જાય ત્યારે જ આપણે એને કાઢવાના છે. તો લગભગ આને 3 થી 4 મિનિટ થશે. સરસ એનો કલર બદલાય અને ડાર્ક કલર થઈ જાય એનો, પછી આપણે એને કાઢી લઈશું. તો ખાવાની ખૂબ જ મજા આવે એવા, અને વરસાદની સિઝનમાં તો ખૂબ જ તમને ભાવશે. અને આ તળાતા જે અંદર મસાલા એડ કર્યા છે એની સુગંધ તો 2-3 ઘર સુધી જશે. અને બધા તમને પૂછવા પણ આવી શકે કે તમે શું બનાવો છો. તો એટલા સરસ ટેસ્ટી ભજીયા બનશે તમારા. તો આને ટીકડી ભજીયા કહે છે, કોઈ ઢીબરી પણ કહે છે, કોઈ એને દબાયેલા ભજીયા પણ કહે છે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ એના નામ છે. તો અમે એને ઢીબરી જ કહે છે, ડુંગળીની ઢીબરી કહીએ છીએ. તો એ તળીને આપણે
રેડી છે. તો આને આપણે કઢી સાથે, ચટણી સાથે ખાઈ શકીએ. મરચાં, લીલા મરચાં અને કઢી સાથે સરસ લાગે છે. તો અહીં વિડીયો થોડો લાંબો થઈ જતો હતો એટલે મેં કઢીની રેસીપી નથી બતાવી. તો સિમ્પલ કઢી આપણે બનાવવાની છે, ચટણી જેવી થોડી ગળચટી બનાવવાની છે બસ. અને એની સાથે આ ટીકડી ભજીયા, આ ઢેબરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને અત્યારે જોતાં જ ખાવાનું મને મન થઈ ગયું છે. તો હું એક ટેસ્ટ કરીને બતાવું છું તમને કે કેવી બની છે. તો તમને પહેલાં તો તોડીને બતાવું છું. તો ખૂબ જ સરસ, દેખાવમાં જેટલી સુંદર દેખાય છે એટલી ટેસ્ટમાં પણ છે. તો એને આ રીતની કઢી મેં બનાવી હતી. તો કઢી સાથે ને સર્વ કરે છે. મરચાં મેં તળી લીધા છે. તો આજની સુપર ટેસ્ટી ટીકડી ભજીયા કે ઢેબરીની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.